જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે બધા? તો ડિનરનો ટાઈમ થવા આવ્યો છે, ઇવનિંગ થઈ ગઈ છે અને હું આવી ગઈ છું કિચનમાં. અને આજે હું બનાવવાની છું લસણિયું પાલક પનીર. તો એ હું કેવી રીતે બનાવું છું એની રેસીપી તમારી સાથે શેર કરું. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરું. તો એના માટે મેં અહીંયા વોશ કરીને લઈ લીધી છે અને અહીંયા ફૂલ ઉકળતું કેટલવાળું એકદમ ફૂલ બોઇલ થઈ જાય ને એ પાણી લીધું છે. અગર જો તમારી પાસે કેટલ ન હોય તો ગેસ ઉપર કરી દેવાનું. તો એની અંદર હું આ બધી પાલકને સોક કરી દઈશ. મને લાગે છે કે હજી થોડું બધું પાણીની જરૂર છે, તો બધું પાણી એકદમ ડૂબા પાણીમાં કરવાનું છે. હું પાણી એડ કરી દઈશ એટલે થોડી સોફ્ટ થઈ જશે. હાથ બી નથી જતો. તો એકદમ ડૂબા પાણીમાં આને સોક કરવાની છે, લગભગ હાફ મિનિટ માટે. વધુ નથી રાખવાની અને પછી તરત એકદમ જ ઠંડા પાણીમાં એને એડ કરી દેવાની છે. જો હાફ મિનિટ જેવું થઈ ગયું છે, હાફ મિનિટથી ઓછી રાખવાની પણ વધુ નથી રાખવાની. અને હવે એકદમ ઠંડા પાણીમાં એને એડ કરી દઈશ. એકદમ ફ્રીઝિંગ કોલ્ડ હોવું જોઈએ. અત્યારે તો વિન્ટર છે એટલે નળમાં એકદમ ઠંડુ પાણી જ આવતું હોય, પણ જો સમર હોય તો થોડીક આઈસની ક્યુબ એડ કરી દેવાની એટલે એકદમ ઠંડુ પાણી થઈ જાય. અને હવે એટલે આ ગરમ પાણીમાંથી ઠંડા પાણીમાં નાખીએ એટલે આનો જે કલર છે એ એવો ને એવો જ ગ્રીન રહેશે. હવે થોડીક વાર રાખીશ અને પછી એને જારીમાં કાઢી દઈશ. તો હવે અહીંયા જારીમાં કાઢી લઈશ. હવે અહીંયા આ મિક્સી જારમાં જે આ સ્પિનચ હતી પાલકના પત્તા એ નાખી દઈશ. એક મરચું, ગ્રીન ચીલી અને આદુનો ટુકડો એડ કરી દઈશ અને થોડું કમથું પાણી એડ કરીશ અને હવે એને પીસી લઈશ. જો આ પાલક છે એ પીસાઈ ગઈ છે. તો હવે અહીંયા હું પનીરને ફ્રાય કરી લઈશ. અને હવે આને હું કાઢી લઈશ એક પ્લેટમાં. હલકું એવું બ્રાઉન કલરનું થઈ ગયું છે. What do you want to eat? I want to eat paneer. Yes. હવે આમાં આપણે પનીર કર્યું હતું એમાં જ હું થોડું ઘી એડ કરીશ. હવે આની અંદર ઘી નાખ્યું છે અને એ પણ થોડું ગરમ થઈ ગયું છે. તો હવે આ જે લસણની કળી છે, આપણે લસણિયું પાલક પનીર બનાવીએ છીએ એટલે આમાં લસણનું પ્રમાણ વધારે રાખવાનું છે. તો હું આ લસણને થોડું સાંકળી લઈશ, લાઈક હલકું એવું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી. અને હવે આને પણ એક અલગ ડીશમાં કાઢી લઈશ. જો આવી રીતે કરી લેવાનું છે. હવે અહીંયા હલકું એવું તેલ આવી ગયું છે. તો એમાં થોડાક મરી, 2-3 લવિંગ, એક આ તજનો ટુકડો અને આ ઓનિયનને મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે એ એડ કરી દઈશ. તો અહીંયા
હલકી એવી ગોલ્ડન બ્રાઉન કલરની ઓનિયન થાય ત્યાં સુધી થવા દેવાની છે. ઓનિયન હલકી એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને આની અંદર લસણની 1 સ્પૂન પેસ્ટ ઉમેરી દઈશ. આની અંદર એડ કરીશ થોડી કમથી હળદર, ધાણા જીરું, રેડ મરચું, પિંચ ઓફ ગરમ મસાલો અને બધું મિક્સ કરી દઈશ. એકાદ મિનિટ માટે ઓઇલમાં મસ્ત સાતળી લઈશ જેથી કરીને બધા મસાલા સરસ ચડી જાય. તો મસાલા સરસ સતળાઈ ગયા છે અને હવે આમાં ઝીણા ચોપ કરેલા ટમેટાં એડ કરી દઈશ. આમાં થોડુંક સોલ્ટ એડ કરી દઈશ ટેસ્ટ અકોર્ડિંગ. મિક્સ કરી લઈશ. તો અહીંયા તો મસ્ત ગ્રેવી ચડી ગઈ છે. હવે જ્યાંથી સેલ્યું હતું પાલક આની અંદર એડ કરી દઈશ. અને હવે મસાલા તો ઓલરેડી બધા એડ કરી દીધા હતા તો હવે આને સરસ રીતે મિક્સ કરી દઈશ. અને હવે આને 5 મિનિટ જેવું એમને જ ચડવા દઈશ. તો આ શાક મેં વચ્ચે વચ્ચે મેં હલાવતી રહી હતી અને 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે અહીંયા જે આપણું આ પનીર હતું ને એ એડ કરી દઈશ. અને સાથે જે આ લસણ પહેલાં ફ્રાય કર્યું હતું એનું પણ એડ કરી દઈશ. મસ્ત રીતે મિક્સ કરી દઈશ. લાસ્ટમાં જો તમારી પાસે મલાઈ હોય તો કાં તો ડબલ ક્રીમ કે મલાઈ હોય તો એ પણ એડ કરી શકાય. પણ અત્યારે મારી પાસે છે નહીં તો હું એડ નથી કરતી. હવે આને બસ 1 મિનિટ માટે ચડવા દઈશ અને આપણું મસ્તીનું લસણિયું પાલક પનીર રેડી. તો જો અહીંયા એકાદ 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણું મસ્તીનું લસણિયું પાલક પનીર રેડી થઈ ગયું છે. તો આ મેં બીજી વાર બનાવ્યું છે. આની પહેલાં પણ મેં એકવાર બનાવ્યું હતું ને બહુ જ મસ્ત બન્યું હતું. એટલે મને થયું કે હું આની રેસીપી તમારી લોકો સાથે શેર કરું. અને આમાં થોડું વધારે લસણનો ટેસ્ટ જોતો હોય તો ઉપરથી થોડું તેલ મૂકીને, આપણે જેમ દાળનો વઘાર કરીએ એવી રીતે ઉપરથી થોડું તેલ મૂકીને અંદર થોડું ઝીણું ઝીણું કાપેલું લસણ અને પેલું આપણે સૂકું લાલ મરચું નાખીને ઉપરથી વઘારામ છાંટી દેવાનો. એટલે થોડો વધારે લસણનો ટેસ્ટ આવી જાય ચડિયાતો. પણ મેં બસ આમ પ્લેન જ રાખ્યું છે અને અત્યારે પણ બહુ જ મસ્ત સુગંધ આવે છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.